પાણી તો પી ગયો, બીજું પાણી ચાલુ કર્યું છે માંડવીમાં. એ પાછળ દેખાય ત્યાં એક પાણી તો આપણે પી ગયું છે, બીજું પાણી ચાલુ કર્યું છે માંડવી. જો દેખાય વરસાદની વાત છે, બધું નામી છે. વરસાદ થઈ જાય ને તો કામ થઈ જાય. પહેલેથી છેલ્લે સુધી એક છાંટા આવ્યા બાકી કાંઈ નથી વરસાદ એવો. પાણી જેવું પાણીમાંથી જ મને બનાવી આવડી મોટી થઈ જાય પાણીથી. બાકી માંડવી જ આવી છે. એક પાણી તો પી ગયું ને વખત આલી ગયો. આપણે છે ને પાણી ચાંસ લઈને જાય, ચાંસ છે ને એ લઈને જાય એટલે સેટે સુધી જવું ના પડે એમ. એ જ લઈને હાલે જતું હોય પાણી. ચાંસ હોય તો જો હારની બાજુમાં બધું પલળી જ જાય, રીએ નહીં એટલે ચાંસથી જ પાણી પાવાતું હોય. માંડવી બધી આવે ને નામી જ છે મિત્રો. પાણી અમારે છે ને આવી રીતે ચાલે છે, દોરીઓ લઈને જાય. આમ 4 હોલ કરી નાખવાના, 4 ટૂંકમાં 4 પાટલા લઈને જતું હોય આવી રીતે. એક અહીંયા, બીજો ને ત્રીજો ને ચોથો, પછી લઈને હાલતું થઈ જાય. આવી રીતે હાલે જાય પાણી અહીંથી જાય. આવી રીતે સીધું જ હાલે છે, સેટે લાગી જોવું ના પડે એને. ટિકિટો લઈને હાલે જાય આપણે કાંઈ ટેન્શન ના હોય. સેટે નાખા વાળો ને લાઈન ફેરવી નાખવાની તો થાય. બીજું કાંઈ ટેન્શન લે જ નહીં પાણી વાળવાનું. એકમાં વચમાં ટીમ્બો છે ને ત્યાં લઈ જવું પડે. એ અહીંયા દેખાય ને તમને ઊંચાણવાળી જગ્યાએ ત્યાં લઈ જવું પડે લાઈનને, એટલે એ આ સેટો પી જાય. બાકી તો લાઈનની જરૂર પડે નહીં, બધું સેટેથી પી જાય, ટેન્શન ના આવે. લાઈન લઈ જવાની જરૂર ના પડે. મિત્રો જો આવે ને ઓલા સેટેથી પાણી છે જ્યાં દેખાય ને કેટલા 1 પછી 2 પછી 3 એટલે 4 થી 5 દોરિયા ભેગા લઈને પાણી લઈને આવે. દોરિયા આવે એમાંથી, કેમકે છે તો 4માં જ હોલ પણ બધા ભેગા થઈ જાય. પછી 3-4 ભેગા હોય ને તો આયલા આવે. એમાં સેટે પૂગી ગયો. આ બાજુ ઘણું થોડું ઘણું રહ્યો છે, 1-2 દોરિયા એવા પૂગી ગયા સેટે. પછી આપણે લાઈન ફેરવી નાખીએ એટલે કામ પતી જાય. તો મિત્રો તમને આ ટૂંકો લાંબો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટૂંકો લાંબો બ્લોગ હતો, બહુ લાંબો નહીં, બહુ ટૂંકો નહીં, બહુ શોર્ટ બ્લોગ નહીં, બહુ લોંગ બ્લોગ નહીં, એવી રીતે હતો. હાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.